મારી નજરે જોયું, મારી નજરે ભાઈ ડેકી આખી ભરેલી. આમ આપણે સોડાની બોટલો કેમ ભરી લેવી એવી રીતે દારૂની બોટલ જ્યુપિટરની આખી ડેકી ભરેલી ભાઈ. જો કમ્પ્લેન કરી નાખી આપણે, ફાઇનલી કમ્પ્લેન કરી જ નાખવી હવે બે ત્રણ. તો ગાઈ વોટ્સઅપ રામ રામ બધાને, વેલકમ બેક ટુ ધ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો. અને અત્યારના પોળમાં આપણે 8 વાગ્યામાં ભાઈ બ્લોગની શરૂઆત કરી દીધી છે તાજેતર. મેં કીધું આજે ફૂલ બ્લોગ ઉઠો ત્યાંથી બ્લોગ. તો અત્યારમાં ફૂલ ભાઈ પરોઠાનો નાસ્તો બાસ્તો કરીને હવે હું બ્લોગ બનાવવા આવ્યો હું ડેલી બહાર. એટલે આજે ઘણા કામ કરવાના આપણે. એક કામ, પહેલું કામ તો મેઇન કામ કયું હોય ખબર છે તમને? ગાડી રિપેર કરાવવા જવાની છે યાર. ગેરેજ વાળો 2 વારથી સ્કીમો દે આવ્યો. હમણાં તો મને બધા સ્કીમો દે યાર, કોઈને શું કેવું મારે યાર. હા તો યાર ઓકે યાર, કાંઈ વાંધો નહીં. બધા સ્કીમો દે. એમાં ગેરેજ વાળો કે કાલે આવજે, એકદમ કાલે આવે. આપણે શું કરવાનું ખબર? એમાં વાયરિંગ કરાવવાનું છે. ડાયરેક્ટ યુ થઈ ગઈ ગાડી. હોરન બોરન વાગતું નથી, હોરન ચાલુ કરાવવું છે એવું ટૂંકમાં નાનું કરાવી લો. સીટ બીટમાં ઉપર નાખી લો, સીટ તૂટી ગયેલી હતી કવર બવર નાખ લો ભાઈ. એવું નાનું સૂનું કામ છે. એ એક પહેલું કામ. પ્લસ આજે બનાવવાની આપણે રીલ્સ, એ બીજું કામ. પછી ત્રીજું કામ મને યાદ નથી આવતું, સ્ક્રિપ્ટ વિચારવાની રીલ્સ હતું, એ ત્રીજું કામ. ઓકે, તો 3 કામ થઈ ગયા પૂરા. અને જો અહીંયા અર્ચના કોકે નાખી દીધી, એ તો ભૂકો થઈ ગયો એટલે એ તો વેસ્ટ થઈ ગઈ. જો કે વેસ્ટ થઈ ગઈ તો હાલે, કારણ કે અર્ચના હતી. અને જોવો ભાઈ બિસ્કુટ પાછા કોક નાખી ગયા. દૂધ ઓલી તો ગાયબ હે ગયા કુંડેડી. એ જડતી નથી. આ કાલીઓ કાંઈ રખડે છે. બાકી અત્યારમાં ભાઈ મસ્ત માહોલ હતો. આમ જોવો ભાઈ, ક્લાઉડ જોવો તમે. આજે માઇનોર મસ્ત આમ ક્લાઉડ છે. સાફ વાતાવરણ એકદમ જોઈએ એને, સાફ વાતાવરણ, મસ્ત સાફ વાતાવરણ હે. હું તો ભાઈ આજે હોળીની વાટ જોઉં. હોળી કેદી છે ગાઈસ? એ તો કયો મને કમેન્ટમાં. ખબરના પોરમાં એકદમ કેસરી બધું હતું. ગિરનાર પર આમ કેસરી પટ્ટા હતા 2-3 ને ભાઈ આજ મસ્ત વાતાવરણ હતું. આજે આમ વાઇબ્સ આવે તમારા ભાઈને અંદરથી. આમ એક્ટિવ હું આજે. ડાયરેક્ટ મેં કીધું આજે હું નથી, પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરતા હું બહાર જઈને, પછી મેં કીધું આપણે આગળના પ્લાન કરીએ. ઓકે, જામકા જવાનો પ્લાન કરું પણ મમ્મી કે રહેવા દે ને ભાઈ, હું ખાલે ખોટું જવું કે. મેં કીધું બાકી જામકા જઈ આવત આપણે, તમને થોડુંક નાના એ રમડાવી દે, વાડી દેખાડ દે, બધું આમ ખબર ને તમને. હાલો તો હવે જોઈએ કે શું પ્લાન થાય આગળનો, એ પ્રમાણે બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું થોડોક અરવો થતા હું, પાણી પી લઉં. ખાધું હજી, નાસ્તો કર્યો સોરી. ઓકે, કાલુ હાથ દે બદમાશ. એના નખ જો ગાઈસ કાળા છે. આના નખ, ઓડા નખ, કાળો નખે કાળા અને ઈ કાળો દુપટ્ટા વાળો. હા, ઝીબ્રા. ગદરમાં ઓલી જો મોતના ખેલ ખેલે છે. ઓલી ગલુડી જો અવેડા પા ઊભીને આટો ફરી લીધો એક આખો. કેમ કે હજી કાલિયો હમણાં પડી ગયો તો હવે કે આ કે હું પડી જાઉં હે ને. બદમાશ હજી જો આટા ફરે તો તડકો લે છે. ઓએ કા જાને પટુસ કા જાને જો ઓલા જીતુભાઈ ટીકાડો હે ભાઈ. જીતુભાઈ પ્રોટેક્ટર હે ભાઈ. જીતુભાઈ ધ પ્રોટેક્ટર. ડન સીન હે ભાઈ, ડન સીન. હજી આ કાર્યની સામો થવા જાય. કા રે ને કા જાને ત્યાં જાય ત્યાં આડું પડવા. એ ઓલું જોઈ તો ઓલો માયરો अब तो तू गया. अब तू भाई क्या, अब गया तू. अब तू देख ये मायरो अब तू देख ये अब तू गया बेटा, अब तू गया. જો ભાઈ તારા પ્રોટેક્ટ, તારા સપોર્ટમાં બધા ઊભા હવે તું સપોર્ટમાં ઊભી રહેજે બધાને. સમજી ગઈ તું? હા, ચૂપચાપ બેઠી રહેજે, કાંઈ અવાજ ન કરતી. હા સમજાઈ ગયું બધું? બેઠી રાખ. થોડોક હે ને ડારો રાખવો પડે આ બધાને. બાકી આ બધામાં હે ને બહુ વહરી આઈટમ હોય, ડારો રાખવો પડે થોડો. સમજાતું? તો એ હું કાઢીને તારે હું તને માડી લાગુ હું? માડી હું તું કેમ કરું કામ? બગીચો હે અહીંયા, માડી બનાવી દીધો. લે મને ગાડી કેવી ચમકે. બાકી ધૂળ થઈ જાય તો ધૂળ જેવી થઈ જાય, ધૂળ ચડી જાય તાર જેવી થઈ જાય. કલ્ટી લોગ, બસ્તી લોગ.
કચરો કચરે દાનમાં નાખો. હાલો ગાઈસ, તક ઝોલું લઈને ઉઠી ગયો પાછો. અને અત્યારે ભાઈ જો આને મેં કરી દીધો એમ્બ્યુલન્સમાં ફોન. એમ્બ્યુલન્સમાં કે હમણાં આવે ને ડૉક્ટર એટલે મોકલો ગાડી લઈને. કીધું ઓકે. અને ગાડી હમી કરાવતી હતો તો ગાડીવાળો પાછો સ્કીમ જે કે હવે બપોરે આવજે. શું કરવું હવે યાર, દુનિયાદારી સે હોશિયારી. એ अब तू ठीक हो जाएगा, आगे बात समझ ले. તો ગાઈસ, આપણે ભાઈ સાહેબ ઠીક લગાડે છે. જોવો, તમે જોઈ શકો છો પંખો તૂટી ગયો છે. નવી નવાઈનો સોરી. ગાડીને તમે જોવો ખાલી ને ઓઇલ મારી દીધું છે ભાઈ. કાયદેસર ગાડી લાગે હો ભાઈ. ઉડે તો જા મારો ભાઈ, બાકી બાવરિયામાં ઘા. કામ કરી ખોલ નાખ્યો પંખો. શું કેવું? ખોલ નાખાય બાપુ તો હરખો તૂટી જાય. ડિસમિસ લેતો હોય તો ફાઇનલી ગાઈસ ઓય જોઈ લ્યો. આવી ડિસમિસ જોઈ લ્યો. ખાલી ખોલે જુઓ તમે. નહીં ખુલે આપણે વાત તમે ખાલી એના દેશી જુગાડ જોવો તમે કેમ છે દેશી જુગાડ. તો આપણે એમ્બ્યુલન્સ બોલાવી છે આના માટે. માંદું છે આ, જોઈ લ્યો. જો ઝાડા કરે છે ગદનું. ટમેટા હસતા નથી તોય ખાઈએ ભાન વગર ના હાવ. કેટલા વાગે એટલે એમ્બ્યુલન્સ આવવાની છે? ત્યાં નવરી થાય એટલે ક્યાંક બીજે સર્વિસમાં થાય એવું છે. હાવ હેવી છે ને. તો ગાઈસ આગળ એમ્બ્યુલન્સ આવી જાય તમને. ટમેટા ઉલટી બંધ થઈ ગઈ. કાલ તમે આવ્યા હતા? હા. કોટરો પકડી રાખો. કોટરો રાખો મને. કાલે તો હું યાદ નહોતી બોલવાની હોય. અરે હું બે ત્રણ દિવસે જાઉં. મેં કીધું હાવ હોતું રહે કાંઈ. કાલે હોય આ તો મેં છે ને ટમેટો લઈને બધા ટમેટા નાખ્યા હતા ને લઈ લીધા. નીચે પડી ગઈ મેં અહીંયા મોઢું પકડેલું છે ને એકાઈથી મારે કરવું પડે બધી ગાડીઓ લાવેલ પકડું. લાગે ચમત્કાર થઈ ગયો હતો. હજી તો મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સ કે 2.5 કલાક થાય. કાં તો ઓલા શેરડીવાળા ભાઈ ને ત્યાં જ પડ્યા હોય આ બધા ગલુડિયા. તો શેરડીવાળા ભાઈએ જ ફોન કરી દીધો. કાલે ઇન્જેક્શન મારો આવ્યા હતા પણ કાલે ત્યાં રેકડીએ મારી દીધું. શેરડીને રેકડી હતી ત્યાં કે કાલ તો કે હું નહોતી હલવાની. મેં કીધું હા તો હાજુ થવા આવ્યું ભાઈ. આ તો લે ભાઈ તને દબાઈ દીધું તું. ઓલું ખાતું ન હોય તો ટમેટા ઉતું રહેવા છાનમુનું બાંગુર હારું ન હોય એવું ખાધા કરે. જો તો ઈ કોઈ જ આવે ઘડી. હવે આને આરામ કરવા દે આપણે. કાં હવે 2 દી હે, થોડાક દી હે, કમી જાવ તારે. જો તો જોવે હું તો નહોતો ભાઈ તને પકડવામાં. તારું મોઢું દાબવામાં ડૉક્ટર હતા, હું નહોતો. એટલે ખોટો ખીજ ઉતારતો નહીં મારું ઉપર. સમજી ગયો? બાંગુરિયું હારું જો તો ઉતું રહે. ગાઈસ અત્યારે હું બહાર ગયો ને ડેલી બહાર તો ગલુડી હાટું પાછું કોક હે ને ટમેટા નાખી ગયું હતું. મેં શું કર્યું ખબર હે? મારા દાદા ઓર ટમેટા નાખે એટલે મેં દાદાને ના પાડી દીધી કે ટમેટા લેતા આવતા નહીં, ગલુડિયાને ખવડાવવા ના આવે. એટલે જો જબલું અહીં અંદર પડ્યું હતું ને એમાં મારા બહારના બધા ટમેટા ભરી લીધા અને ડેલીની અંદર રાખી દીધા. હવે આ ટમેટા ક્યાંક કચરામાં નાખી દઈ કે પછી ક્યાંક છું મંતર. સમજ્યા તમે? કૂતરા બચાવો અભિયાન ચાલુ કર્યું હોય. કૂતરા બચાવો. લે ભાઈ આપણી ગાડી જઈ લે. બાકી ચમચમાટ કરતી ચમકે છે અને આ ઊંડેડી સૂતી છે. તો હવે આપણે જઈએ ધાબા ઉપર અને થોડીક મોજ લઈએ આપણે નેચરની. ફર્સ્ટલી તો હું તાળું મારી દઉં ઓલા ઘરને, પછી આપણે ધાબા ઉપર જઈએ ગાઈસ. ઓકે લાગી હું હાલ ચાલે એ તો કમેન્ટમાં ગયો. હવે છે ને ઉધરસ થઈ, શરદી મટી ને તો ઉધરસ ચાલુ થઈ. હા અલગ જ સિસ્ટમ હોય. કાં હાલો ઉપર પતંગ જગા એવું કોક લાગે ગાઈસ. માહોલ પૂરા બેબી આય બેબી ની મટે પટે. ભાઈ હું ક્લિયર આવે અત્યારે ગિરનાર ભાઈ. વાહ ભાઈ એક નંબર ભાઈ. મજા જ આવ્યા કરે જોવાની. હાવ ક્લિયર છે અત્યારે વાતાવરણ. આમ જોવો. હા આમ તો જો ફૂલ ક્લિયર વાતાવરણ. હમણાં ગજબ થઈ ગયું જો. હા ભાઈ હા મેં અત્યારે જોયું લાઈવ મારી નજરી આખા જે હમણાં આ ભાઈ ગયા ને એની આખી ડેકી દારૂથી ભરેલી હતી. એમાંથી
ઓલા ભાઈ એક્સેસ લઈને અહીંયા આવ્યા, ગાડી ઊભી રાખી અને ઓલા ભાઈ એક બાટલી દઈ દીધી ને આ ભાઈ વયો ગયો. હવે મારા કાકા કહે કે કમ્પ્લેન કોકે કરી છે, પણ હજી તો કાંઈ આમાં કોઈ કાંઈ થયું તો નથી. મેં કીધું કેવું છે મારા કાકાને કે હા આવું હાલે હે ભાઈ. હવે જો ક્યાં ઊભા હતા કહું? અહીંયા ઊભા હતા. મારી નજરે જોયું, મારી નજરે ભાઈ ડેકી આખી ભરેલી. આમ ઓલી નો આપણે સોડાની બોટલો કેમ ભરી લેવી એવી રીતે દારૂની બોટલ, જ્યુપિટરની આખી ડેકી ભરેલી ભાઈ. ભાઈ ખુલે આમ રખડે ભાઈ જુનાગઢમાં તો આવા લોકો. ઈ પણ અહીંયા ગલીઓમાં. બોલો હવે યાર આનું શું કરાય ગાઈઝ? આનું કંઈક થાય કરાય કે ન કરાય એમ વાત છે. કમ્પ્લેન કરાય આની કે ના કરાય? એટલે અમે નથી કરેલી. મારા કાકા કહેતા હતા કે કોકે હે ને ગલીમાં આ કામ ને એવું બધું હાલે છે ને એના માટે કમ્પ્લેન કરેલી છે. અમે તો નથી કરી. હવે લગભગ કોણ જાણે મારા કાકાએ કરી છે કે બીજા કોઈ, કારણ કે આ ખબર આખા ગલી બધાને ખબર છે કે આવા કામકાજો અહીંયા હાલે છે. આની લીધે ને એ લોકોને તો કાંઈ નહીં, દઈને વયા જાય. રેપ્યુટેશન હે ને આ ગલીમાં રહેતો હોય એની ખરાબ થાય, સમજ્યા તમે? બીજું કાંઈ વાત નથી કે આવા લોકો. પછી એ વાત નથી. અહીંયા બાટલીઓ પડી, અહીંયા તમને એકવાર મેં બતાવીને જો આ એક બાયડી હજી દેખાય બાટલીઓ. એનો બે બાટલીઓ પડી હોય. કોકને શું લાગે આ ગલીના લોકો દારૂ પીતા છે? સમજ્યા? આમાં જાતું હોય વાડમાં ઘરી જાય આપણે. આ એવું આમાં થઈ જાય, ઊંધું લાગી જાય આમાં બધાય. એટલે આનો કંઈક નિર્ણય તો લેવો જોઈએ ગાઈસ. પોલીસ કમ્પ્લેન કરી આવું શું કેવું કે એમાં કાંઈ પડાય નહીં? કુછ તો કરના પડેગા મેરી જાન. મને હજી હું લીગલીનો હે ને બહુ આઈડિયા હે ને કે લીગલીનું કઈ રીતના હોય આખી પોલીસ કમ્પ્લેન ને એ બધું ખોટા યાર. પછી કે આમાં નો હલવાઈ ન જાય ને આપણે ઊંધા ક્યાં એ બધું મારે હે ને જાણકારી હજી લેવી છે 2-3 દીમાં. પછી જો કમ્પ્લેન કરી નાખી આપણે, ફાઇનલી કમ્પ્લેન કરી જ નાખવી. હવે 2-3 પહેલાં હું બધી ઇન્ફોર્મેશન લઈ લઉં કે કઈ રીતના આનું આખું બધું શું હોય, પછી આપણે કરી નાખીએ. આપણે લીગલી જ જાય બધું ના લે. બેકી આખી ભરેલી ભાઈ. હું તો મેં કીધું લાઈને જોવું વળી આમ તો અહીંથી ઉપરથી બધું દેખાય. પાછું ડેકી આખી ભરી લેતી ને એમાંથી એક કાઢીને ઓલા ભાઈને દઈ દીધી ભાઈ વયા ગયા. બીજા ગલીમાં જાવ ને યાર. અહીંયા હું લાઇટ નથી. જો આપણે લાઇટ નહીં તેથી ખોટ કાઢતા હતા ને કે ભાઈ લાઇટ નથી એટલે રાઈતા ઉભા દિન દહાડે ઊભા હોય બધા દઈને વયા જાય. લ્યો શું કરી લેવું આપણે? હે સેટ વાંચવું નથી તમારે? કેટલી તારીખે પેપર હે? કાલે. હાજન કાલે? મારે કાલ તો રવિવાર હે. કાલે તારો ભાઈ 4 વ્હીલ શીખશે. કાલ ઘરે હો ને તું? આજે આવવાનો હતો પણ આજ ક્લિપ ઉતારવાની હતી એમાં હું ન આવ્યો. ચગાવો જી પતંગ ચગાવો સેટ. ગાઈસ આને લોરેન્સ ઓલી જ્ઞાન મંજૂરીની પરીક્ષા દેવાય ગણિતની. કેમ આવે ઈ? દેવા જવાની લ્યો. ક્યાં પણ? જીનિયસ છે. મહેનત દીધી મને નથી ખબર. જ્ઞાન મંજૂરીની હે બોર્ડ જેવી આવે. એ નો બોલે દીધી હતી ત્યાં કઈ ખાસ નહોતું. દયા ભાઈ એમાં હું કેટલા દીની હોય? એક દી હોય ને આ 1 રૂપિયા ગણિત તું ખાલી ભરવાનું હોય તો દેતું હોય એમાં હું બને કાંઈક તો મળે શીખવા. એક્સપિરિયન્સ કરવાનો એક્સપિરિયન્સ. આળહ વારી સાળે મારુંગા રેપટા આળસ કરવાની 10મું હોય તારે. તો ગયા તા વિજ્ઞાન નું બેયનું ભરવાનું ત્યાં કઈ ખાસ પેપર નહોતું. તને સૌથી વધારે વિષય કયો ભાવે છે એ મને કહી દે. ગુજરાતી. છાનું મુનો વાંચવા માંડે કાંઈ બોલ્યા વગર. સમજી ગયો? બદમાશ. ગાય રમતિયા નાઈ ઘરે ગયો ને તો ઓલો નાનો છોકરો હા આવડો ગળો બિચારો એની પાસે બોલિંગ કરાવે ને આ ભાઈ શીખશું મારે ઊંચી એને ઓલા લેવા મોકલે. નાના છોકરાને પી દઉં તો અડધી રાતે 10માનું પેપરે વાંચો ને પછી ગુજરાતીમાં આવડે મને કાંઈક બધું આવડે. છાનું મુના ઉપર અવાજ નહીં ખોટો. માર્યો લાફો. જો ગાઈસ કઈ રિસ્પેક્ટ જ નથી અત્યારે મોટા નાના નહીં. તમીજથી વાત કર, તમીજથી. સમજાઈ ગયો? બાકી એક તમાચો આવશે ને કાન નીચે તો ગણિતને મેથ્સ કરતા શીખી જઈશ. એક લાફો મારી ફોન ઉલટી જાય. માર તાક ભાઈ જા આમ કામ કર તારું હાલ આમ બાકી જા. કોણી માર દીધી માપમાં. કામ કર હાલ આમ તારું હાલ. પેલા ચડ્ડી સાફ કરતો જા કાણામાંથી નીકળી ગયું.
હા ગાઈસ 10માં ને હમણાં 10માં તો આવું તમને કે ખબર ન પડતી નાગદના કે એ મારી દે ને વાહ ભાઈ રિયલ ઓજી ગાઈસ આમ જો અને કેટલા બચ્ચા છે અને કેટલા છોકરા છે વાડા જેવી એ છોકરીઓથી બહુ બીવે ને હું તો ને બીવો ગજનો અને પૂંછડીનો ગ્રો સારો થયો જો ને કપાઈ ગઈ ને મોટી થઈ જાય પૂંછડી ઓહે કોદા જેવી હાલો ગાઈસ વ્લોગ ને કરી અહીંયા જ એન્ડ તા લગી ભાઈ તમે બધા સુઈ જાઓ અને ભાઈ જો આ હવે થોડુંક રેડી થઈ ગયું છે આ ટમેટા મૂકતા નથી હાર જો તો કાલુ બાલુ હોઈ ગયા આ હોઈ ગઈ સવારે ચેક કરશું કે આ કેવી એક્ટિવ થઈ ગઈ તબિયત રેડી થઈ ગઈ કૂતરી માં પાસે હે બાકી બ્લોગ ને કરી દે અહીંયા જ એન્ડ મોટું ધોવાઈ ગયું મસ્ત રીતે મળીએ કાલે નવા બ્લોગ સાથે તમારો પ્રેમ દેખાડતા રહેજો બ્લોગમાં કમેન્ટ ને લાઈક કરીને ઓકે બાય બાય ગાઈસ ગુડ નાઇટ ટેક કેર